નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત હાર્દિક નાથાણી। આજે આપણે આવી ગયા છીએ બાપુજી હાઉસ ઓફ વડાપાવમાં, જે આવેલું છે પ્રકાશ સ્કૂલની બાજુમાં વસ્ત્રાપુરમાં, કે જ્યાં માસી બનાવે છે વડાપાવ અને બ્રેડ પકોડા। એમના જે બ્રેડ પકોડા છે એ ખૂબ જ ફેમસ છે। તો ચલો આપણે પણ જોઈએ, માસી જોડે વાતચીત કરીએ અને એમના બ્રેડ પકોડા આપણે ટ્રાય કરીએ। ચલો, અહીંના જે ઓનર છે આપણે માસી, કે જે હાઉસ ઓફ વડાપાવ ચલાવે છે, આપણે એમની જોડે જ વાતચીત કરીએ। તો સૌથી પ્રથમ માસી, આપનું નામ શું છે? મીનાક્ષીબેન। મીનાક્ષીબેન, અને આપણે આ ધંધો ક્યારથી સ્ટાર્ટ કર્યો તમે? અને 3 વર્ષ થયા। ઓકે, અને આ સ્ટાર્ટ કરવાનો આઈડિયા તમને કઈ રીતે આવ્યો? એ કોરોના હતો ને હા, ત્યારે આમ યાદ આવ્યું કે આપણે ચલા ચાલુ કરીએ આમ વડાપાવની। ઓકે, એટલે ત્યારે તમે મને વાત કરી કે એ રીતે તમે ને કાકાએ મળીને ચાલુ કર્યું? બંને જણાએ મળીને ચાલુ કર્યું। ઓકે ઓકે, અને અને શોખ બી હતો કાકાને વડાપાવનો। વાહ વાહ વાહ! એટલે આપણે કઈ કઈ આઈટમો રાખીએ છીએ અહીંયા બેઝિકલી? અને બ્રેડ પકોડા રાખીએ, પછી વડાપાવ રાખીએ, કટલેસ રાખીએ, પછી દાબેલી રાખીએ। ઓકે, દાબેલી, વડાપાવ, કટલેસ, આઈ મીન બ્રેડ ને લગતી બધી આઈટમ આપણે ત્યાં બ્રેડ અવેલેબલ રહેશે। ઓકે ઓકે, અને તમારી જે ફેમસ આઈટમ હોય, લોકો ખાવામાં વધારે અમારે વડાપાવ ની બ્રેડ કટલેસ, બ્રેડ પકોડા। બ્રેડ પકોડા। ઓકે, તો અમને તમારા આજે બ્રેડ પકોડા ટ્રાય કરાવો, ચલો। ઓકે, આભાર આપનો। તો ચલો, હવે આપણે માસીના બ્રેડ પકોડા ટ્રાય કરીએ। જે બ્રેડ પકોડા છે એની સાથે એક લીલી ચટણી, સોસ, અને ઉપર જે છે એમની લસણ વાળી ચટણી નાખીને આપે છે, અને સાથે આપે છે લીલા મરચા। એકદમ મસ્ત છે। જે એમની ઉપરથી જે લસણ વાળી ચટણી નાખેલી છે એને લીધે એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। પ્લસ એની જે સોસ છે એ સ્વીટ છે, જેના લીધે બ્રેડ પકોડાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે। તો હું તો કહીશ, મને બ્રેડ પકોડા જે છે એમના ખૂબ જ મસ્ત લાગ્યા। તમે પણ આવો, એમના બ્રેડ પકોડા ટ્રાય કરો। અને આ જે માસી છે 50 વર્ષની ઉંમરે બી પોતે એકલા હાથે ધંધો ચલાવે છે, તો આપણે પણ આવી એમને સપોર્ટ કરીએ, એમના બ્રેડ પકોડા ટ્રાય કરીએ, અને એમના બ્રેડ પકોડાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત છે। તો તમે પણ આવો, ટ્રાય કરો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।